જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। જો મિત્રો, તો આપણે ઘણો ટાઈમથી આ રાહ જોતા હતા કે આપણે હરગવામાં માલ ક્યારે લાગે અને આપણે ક્યારે વેચાણ કર્યું। બે વખત આપણે દિવાળી પછીનો વરસાદ ખેરી ગયો હતો। જો હવે આપણે પાછો માલ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે હું કંઈ નુકસાની છે નહીં। આમાં આપણે જોરદાર માલ લાગી ગયો છે। જો તમે જોઈ શકો, આપણે બધા હરગવામાં કમ્પ્લીટ ફૂલે ફૂલ માલ લાગવા માંડ્યો છે। આ હરગવો આપણે અહીંયાથી જ આવી જવાનો હતો। જો ઓલી વરસાદની હિંગો આપણી સુકાઈ ગયેલી છે। હારીઓના હિંગો વરસાદની સુકાઈ ગયેલી છે બધી, અને આ આપણો નવો માલ લાગી ગયો છે। જો તમે જોઈ શકો છો, હવે 8 થી 10 દિવસમાં જ આપણે આને ઉતારવાનું ચાલુ કરવાનું છે અને આપણે આગળ વિડીયો મોકલીશું। અને જો મિત્રો, હરગવાની ખેતી કરવી હોય ને તો પૂરેપૂરી જાણકારી અને માસ્ટરીથી ખેતી કરજો। એકદમ ખર્ચા વિનાની ખેતી છે અને ફૂલ પ્રોફિટવાળી ખેતી છે। આ ખેતી કરવી ખોટી નથી, પણ થોડીક માહિતી લેજો। આપણે મારે પેલું વર્ષ હતું એટલે આમાં થોડોક આપણે માવજતમાં થોડાક કાચા પડ્યા હતા, પણ કંઈ વાંધો નહીં। હવે આપણે માસ્ટરી મળી ગઈ છે અને શું કરવું શું ના કરવું બધે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં હું બતાવું તમને કે આને આપણે શું માવજત જોઈએ। એક તો જો આપણે હરગવો વાવતા પહેલાં આને જગ્યા એવી જગ્યાનું તમે તૈયારી કરો કે જેમાં ચોમાસાનું પાણી ભરાવવું ન જોઈએ। ચોમાસાનું પાણીનો નિકાલ હોવો જોઈએ, એટલે આપણે સરગવાને કંઈ તકલીફ ના પડે। મારે આમાં પાણી વધારે ભરાતું હતું, છતાંય મારે આ કાગળને મલ્ચિંગને પાડા હતા એટલે સરગવો રહી ગયો છે, નકર હરગવો આપણો અમારે જ નહીં। અને બીજું મિત્રો, આનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે આને 10 થી 12 ફૂટ એક હાયરથી બીજી હાયર રાખવાની છે, અને 5 થી 6 ફૂટનો 16 થી 16નો અંતર રાખવાનો છે। અને મિત્રો, આપણે 2 ફૂટનો છોડ થાય ને ત્યારે એના માથા વાઢી લેવાના છે। એક વારીને માથેથી કાપી લેવાનો, અને પછી પાછો 4 થી 5 ફૂટનો થાય ત્યારે કાપી લેવાનું, એટલે આપણે વધુમાં વધુ ફૂટ મળે। આપણે જો આમાં મારે લગભગ સિંગલ રહી ગયો છે, બહુ ફૂટ નથી થઈ। જો તમે જોઈ શકો, સિંગલ ઊંચાઈ વધારે થઈ ગઈ છે, પણ આમ વધારે ફૂટ નથી, પણ વાંધો નહીં આવે તો પણ આપણે આમાં માલ મળી જાય। પણ જેવી માવજત તમે કરો ને તો વધારે બેનિફિટ મળી જાય તમને। અને બીજું મિત્રો, આમાં આપણે ખાસ એ જોવાનું છે કે દેશી સાણિયું ખાતર ભરવાનું। ઉનાળે તમે વાવો ને ત્યારે આને દેશી ખાતર ભરીને વાવવાનું। દેશી ખાતર આપણે વીઘે 2 થી 3 ટોલી નાખી દેવાની, બરાબર। અને પછી આપણે DAP નાખો કે સલ્ફર ફાડા નાખો કે NPK નાખો, બીજું પણ નાખી શકો। અને બીજું મિત્રો, આપણે જ્યારે આના વાવેતરનો ટાઈમ છે 3જા મહિનામાં અથવા 4થા મહિનામાં વાવેતર કરી દેવાનું। અને જો પાણી ના હોય તો જૂન મહિનામાં પણ વાવેતર કરી શકો, 5મા 6ઠા મહિનામાં પણ, તો પણ આપણે લગભગ 10મા મહિનાના આસપાસ હરગવાઓ ચાલુ થઈ જાય। તો વરસાદે વગાડી ગયો એટલે 10મા મહિનામાં આપણે નથી ઉતારી શક્યા, નકર 10મા મહિનામાં કમ્પ્લીટ આપણે નોરતા પછીનો ચાલુ થઈ જાય હરગવો, જો આપણે આવો માલ લાગી ગયો છે। અને બીજું મિત્રો કે જ્યારે આપણે હરગવાને 5-6 મહિનાનું થાય ત્યાં આપણે ખાસ જોવાનું કે જો ફ્લાવરિંગ હોય તો આપણે ફૂગનાશક દવાનો રાઉન્ડ મારવાનો, અને ઈયળનો દવાનો ખાસ રાઉન્ડ મારવાનો। અને ઈયળની દવા મિત્રો તમે એવી લેજો કે જેનાથી આપણે અંદર જે ફ્લાવરિંગમાં અને ડોકામાં અંદર જે ઈયળ હોય ને એ ઈયળ મરી જાય। આના માટે હરગવા માટે સ્પેશિયલ તો ખતમ દવા છે। અને આપણે ફૂગનાશકમાં તમે ટાટાનું કોન્ટાપ છે કે સાફ પાવડર છે કે કોઈ પણ જાતનું ફૂગનાશક છાંટી શકો। અને મિત્રો, બેક્ટેરિયલ દવા છાંટવી જરૂરી છે। અને બેક્ટેરિયલ ટાઈપ આપણે ફંગીસાઇડમાં બેક્ટેરિયલ આવે ને એના માટે તમે છાંટો ને તો વધારે રિઝલ્ટ મળે છે આનું। જો તમે જોઈ શકો, હવે આપણે હરગવાની ફૂલ જમાવટ થઈ ગઈ છે। એટલી બધી વરસાદની નુકસાન આવી ગઈ છતાંય આપણે પાછો હરગવો અટાણે કમ્પ્લીટ કરી લીધો છે। થોડીક આની માવજત કરવી પડે। અને હરગવાની માવજતની વાત કરીએ આપણે તો હરગવાને વાવેતર કરવાનો સમય છે આપણે 3જો મહિનો અથવા 4થો મહિનો। અને જો પાણી ના હોય તો વરસાદમાં પણ વાવી શકો, વરસાદના પાણીમાં। અને આને વાવવાનું અંતર છે આપણે 10 થી 12 ફૂટ હાયરથી હાયરનું, અને 16 થી 16નું છે 5 થી 6 ફૂટનું। અને મિત્રો, આપણે જ્યારે હરગવો 2 થી 2.5 ફૂટનો થાય ને ત્યારે એક વખત આપણે આવી રીતના ડોકા કાપવાના હોય। જો આવી રીતના આ રહ્યું ને, આવું કૂપડું હોય ને એ કૂપડું આમ કરીને કાપી લેવાનું। આમાં કંઈ છે નહીં, ખાલી કૂપડું કાપી લેવાનું। આવી રીતનું કાપી લ્યો એટલે આપણો હરગવો છે ને મંડે કમ્પ્લીટ આગળ ફૂટવા પાછો। અને પછી પાછો 1-1.5 મહિનો થાય તો બીજી વખત એકવાર આપણે આને કાપવાનું હોય છે, જ્યારે 5 થી 6 ફૂટની હાઈટ થઈ જાય ને ત્યારે, એટલે વધુમાં વધુ દાળી પડે।
અને વધુમાં વધુ ડાળી પડે એટલે આપણે ઉત્પાદનમાં પણ ફૂલ વધારો કરી શકીએ. અને બીજું મિત્રો કે આપણે ઉનાળે પાયાના ખાતરમાં છાણિયું ખાતર નાખવું જરૂરી છે. વધુમાં વધુ ઉત્પાદન લેવા માટે આપણે છાણિયું ખાતર ભરવું જરૂરી છે. છાણિયા ખાતર વિનાનો હરગવો આપણે બહુ જમાવટ નહીં કરે. કેમિકલવાળા ખાતરથી કરે ડીએપી, એમોનિયા ને NPK ને એવું વાવો તમે તો પણ આપણે ઉત્પાદન મળી જાય, પણ જે છાણિયા ખાતરનું ઉત્પાદન હશે ને એવું તો આમાં નહીં જ મળે. એટલે છાણિયું ખાતર જરૂર ભરજો. અને મિત્રો હરગવાની ખેતી કરવી ખોટી નથી. હરગવાની ખેતી કરજો, જરૂર અવશ્ય કરજો, કેમ કે ખર્ચા વિનાની ખેતી છે અને આમાં કંઈ એટલો આપણે કંઈ ખર્ચો આવતો નથી. આમાં વીઘે બિયારણ આપણે જોઈશે 400 થી 500 ગ્રામ. હજી પાછું બોલું છું કે વીઘે આપણે આનું બિયારણ જોઈશે 400 થી 500 ગ્રામ. અને આપણે આને હરગવાને 5 થી 6 મહિનાનું થાય ને ત્યાં સુધી માવજત કરવાની હોય. અત્યારે આપણે શિયાળામાં આની કોઈ માવજતની બહુ જરૂર ના હોય. શિયાળામાં તો અમે થઈ જાય. ચોમાસામાં જ આપણે વરસાદનું પાણી ભરાવું ના જોઈએ એવી જમીનમાં હરગવો વાવવાનો. એટલે આપણે હરગવો એક છોડવો ફેલ ના થાય. હરગવા અને વરસાદનું પાણી ખૂબ જ નડે છે અને ઓછા પાણીમાં થતો પાક છે. અને આપણે આ હરગવાને છે ને વધુ પાણી આપો તો આ માલ ના પકડે અને હાઈટ પૂરી થઈ જાય, ઝાડવું બહુ મોટું થઈ જાય. એટલે આવું આપણે જો ફ્લાવરિંગ લેવું હોય ને તો ઓછું પાણી આપવું પડે. જો તમે જોઈ શકો છો આપણા ઝાડવાને. મારે તો આમાં એક જ વખત કટિંગ થયું હતું એટલે બહુ ડાળીઓ નથી પડી, પણ 2 વખત કટિંગ કરવાનું. આપણા જે હરગવાના માસ્ટર છે ને એ બધા એમ કહેતા હોય છે. આપણે ઘણા વિડીયો જોયા છે આગળ. અને આપણે પણ નક્કી કર્યું છે અમુક છોડવાને આપણે કાપીને જોયા હતા. એટલે 2 વખત કટિંગ કરી લેવું જરૂરી છે. અને અત્યારે મિત્રો માર્કેટમાં ભાવ છે આનો લગભગ 20 કિલોનો ભાવ છે 3500 થી 3000 રૂપિયા. એટલે હરગવાનો ભાવ આપણે જો 1000 રૂપિયા રહીએ ને તો પણ આપણે 1 વીઘો આપણે 1 લાખ રૂપિયાનો કરી શકીએ, કેમ કે આનું ઉત્પાદન જ એવડું આવે છે હરગવાનું. અવારતા વરસાદનું નુકસાન ઘણું બધું એવું હતું કે વરસાદમાં જે માલ લાગ્યો હતો એ બધો ખરી ગયો હતો. અને બીજું મિત્રો આપણે હરગવામાં જ્યારે પાણી આપતા હો ત્યારે આને એક પાણીને બીજા પાણી આપણે ખાતર નાખતું જવાનું. યુરિયા નાખો કે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર નાખો. અને બીજામાં આપણે ફૂગનાશક દવાનો અને ઈયળની દવાનો રાઉન્ડ માર્યા રાખવાના. જય જવાન જય કિસાન.